હેલો ગાઈઝ, ગુડ ઇવનિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી દીનામાં તરફથી. તો ગાઈઝ, આઈ હોપ તમે બધા મજામાં હશો. એન્ડ આફ્ટર ગાઈઝ અત્યારે છે ને 8:30 થયા છે રાતના. અને ગાઈઝ અત્યારે મારે જમવાનું પતી ગયું છે. બસ કંઈ ખાસ બનાવ્યું નહોતું. પૌવા જ વઘાર્યા હતા, કારણ કે બપોરનું શાક રોટલી અને ભાત પડ્યું છે. પછી ભૂખ લાગશે તો ખાઈ લઈશું પૌવા બી ખાઈ લઈશું, અને શાક રોટલીને પડ્યું છે પણ ખાઈ લઈશું. તો ગાઈઝ બસ અત્યારે છે ને હું બેઠી છું, અને મારી રીસુ નીચે મતલબ અત્યારે રીસુ છે ને નીચે સૂતી છે. તો ગાઈઝ તમે બતાવીશ કે રીસુ જોવા શું કરે. હવે ઊંઘેલી હતી ને તો ઓછું થઈ ગયું. શું થયું બેટા? શું છે? શું કરે છે રીશુ? રીશુ જો રીશુ જો એ માતાજી શું થયું બેટા? રીશા હેલો ગાઈઝ. તો ગાઈઝ અત્યારે છે ને ઇવનિંગ થઈ ગઈ છે ને નેક્સ્ટ ડે ઇવનિંગ છે. અને ગાઈઝ બસ અત્યારે છે ને હું સબ્જી લેવા ગઈ હતી, તો ફટાફટ હવે અહીંયા છે સામે સ્વામિનારાયણ પાર્કની આ બાજુ રોડ ક્રોસ કરે પહેલાં જ ફટાફટ મેં સબ્જી લઈ લીધી. ફ્લાવર, કોબીજ અને શું કહેવાય જે જરૂરિયાત હતું ને એ પ્રમાણે થોડા ટામેટાને એવું બધું લઈ લીધું. અને ગાઈઝ હક્કા નૂડલ્સ લાવી છું, અને સામે પપ્પા માટે રૂમાલ અને સોક્સ બંને લાવી છું, અને દૂધ લઈ આવી. તો ગાઈઝ તમે જુઓ છો કે આ હક્કા નૂડલ્સનું પેકેટ છે. તો ગાઈઝ મારા ઘરમાં છે ને બપોરનું જમવાનું હજુ તો પડ્યું છે ઓલરેડી. સબ્જી છે, ખીચડી બનાવી હતી, સબ્જી ખીચડી અને રોટલી બનાવી હતી. તો બસ એ પણ થોડું બધું પડ્યું જ છે. તો અત્યારે કંઈ ખાસ આપણે બનાવવાના નથી, ખાલી આ હક્કા નૂડલ્સ જ બનાવવાના છે. અને ગાઈઝ તમને પહેલાં મારા વિડીયોમાં તમને હક્કા નૂડલ્સની મેં રેસીપી આપેલી, અને ગાઈઝ અત્યારે પણ તમને જોતી હોય તો હું તમને આપું બતાવું. તો ગાઈઝ ચલો તમને હક્કા નૂડલ્સની રેસીપી બતાવીશ. તો ગાઈઝ આપણે છે ને પેલું શું કહેવાય નૂડલ્સ બનાવવાના છે. હક્કા નૂડલ્સ બનાવવા માટે અહીંયા મેં આ પાણી ગરમ કરવા મૂક્યું છે. એમાં મીઠું નાખ્યું 1 ચમચી, અને 1 ચમચી છે ને 1 ચમચીથી પણ વધારે થોડું એક ડોકલી કહીએ ને એટલું છે ને આમાં તેલ ઉમેર્યું છે. હવે પાણી ઉકળે ને એટલે પછી આપણી પાસે આ જે નૂડલ્સ છે હક્કા નૂડલ્સ જે કાચી છે સેવું કહીએ આપણે ગુજરાતી ભાષામાં, બસ એ આમાં નાખી દઈશું પાણી ઉકળે ત્યારે, અને પછી એને બફાઈ જવા દેવાની કમ્પ્લીટ. તો ગાઈઝ આપણું આ શું કહેવાય મંચુરિયન તો નહીં પણ આ નૂડલ્સ રેડી થઈ ગયું છે. આ નૂડલ્સ બફાઈ ગઈ એટલે પછી મેં એમાં છે ને વઘાર કરી દીધો. મતલબ વઘારમાં ખાલી તેલ મૂક્યું હતું, અને એની અંદર લીલું લસણ અને સૂકું લસણ બંને ઝીણું કાપેલું હતું એ આમાં નાખ્યું. પછી લીલી ડુંગળી હતી એ નાખી, કેપ્સિકમ નાખ્યા અને કોબીજ નાખી, અને પછી જેનો મસાલો આવ્યો હતો ને એ બસ આમાં એડ કર્યો. અને મસ્ત રીતે ગાઈઝ તમે જોઈ શકો છો કે આ શું કહેવાય મંચુરિયન તો નહીં પણ નૂડલ્સ રેડી થઈ ગયું છે. હક્કા નૂડલ્સ બજારમાં મળે એવું જ છે, કલર બી એવો જ છે, કથ્થઈ કલર જેવો. તો ગાઈઝ મસ્ત રીતે રેડી છે આ. તો ગાઈઝ આ મંચુરિયન રેડી છે. તો ગાઈઝ તમે જોઈ શકો છો કે આ બહુ મસ્ત રીતે શું કહેવાય નૂડલ્સ બની ગઈ છે, હક્કા નૂડલ્સ. અને ગાઈઝ અમે તો અહીંયા હક્કા નૂડલ્સ જ કહીએ છીએ. પહેલાંથી જ્યારથી હું નાની હતી ને ત્યારથી ખાતી હતી, ત્યારથી જ હક્કા નૂડલ્સ. અને ઘણી જગ્યાએ તમે જોઈ શકો કે આને છે ને ઘણા લોકો ચાઉમીન પણ કહેતા હોય છે, મંચાઉ ચાઉમીન. અમે તો નૂડલ્સ જ કહીએ છીએ, અને અમારા રીતુને નૂડલ્સ ભાવે છે એટલે અમે એને હવે ખવડાવીએ છીએ. લે બેટા.
किसका है? ભાઈને કોના વચ્ચેથી ઓય મિત્ર મેડમ મેડમ
કાંઈ નથી જાઓ જાઓ થેન્ક યુ ખરા બપોરે ક્યાં જઈશ? सभी प्लेयर्स की प्रोफाइल देख रहा था तब जो बीहू का प्रोफाइल कर रहा था वहाँ उसका स्माइल गायब नहीं हो गया था, बल्कि वो वहाँ सीरियस भी लग रहा होता और मेन कैरेक्टर के साथ ऐसा मिस्टेक करना बड़ा को भी काफ़ी बड़ा मिस्टेक अब ये एक यहाँ जून के बंदे सेल्समैन को रंग होता है और सभी सूट बूट वाले को चलते हुए और फिर मेट्रो में ये लोग और इसमें गार्ड से गन छीन लेता है और इसे छूट भी कर देता है एंड्रू को नोटिस कि गोली उस गार्ड के लेफ्ट हैंड पे लगी है, लेकिन फ्रंट मैन जब इसे मारने आता है तब गोली उसके राइट हैंड पे लगी होती है और ये एक काफ़ी